પ્રથમ તો હું ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે. તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલે. હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો એટલે મને હજી હરદેવ આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું. હમણાં ચૂંટણીમાં મને ગોંડલ અને શહેરે અને તાલુકા કઈ કામ નહોતું હોય. હું નવરા બેઠો બેઠો ઓફિસમાં 42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું. મેં લોક ડાયરા ખૂબ જોયા. એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કંઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને. એમાં મને વીજળી ચડી. હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી. ભાઈ 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 ભાઈ, મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી. શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોળીએ માખી એનું કે જંગી જીતતા લીટી જીતા એનું? એ તો આપણે જીતા છે. પેલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. લગન ગણેશના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો અને તમે રોયા છે નું મને ઈ તો કયો. આવું નહીં ધાર્યું હોય. તમને એટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. મારું માનવું આવું છે. બીજું મને એક આ ચૂંટણીમાં બહુ નવાઈની વાત લાગે છે. આપણે બધા લોકશાહી સાથે જોડાયેલા છીએ. લોકશાહી પર્વની ઉજવણી એટલે ચૂંટણી. તમે, હું અને નાના કાર્યકર્તા, મોટા કાર્યકર્તા, આપણે બધા જ એમાં જોડાયેલા છે. એમાં મને નવાઈ લાગી કે વીજળી ઘડીક થઈને સેન્ટ મેરીના ઝાપે જાય. અમારી પેટીઓ ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં નો અવાય, આ પ્રતિબંધિત એરિયા છે. તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો. આ સ્ટ્રોંગ રૂમ છે. પણ એ કહેવતમાં મને વાત કરવાની મજા નથી આવતી. મંચ ઉપર બહેનો જાજા છે ને, આપણે દહીં જમાવવું હોય તો હું ભાવનાબેનને પ્રશ્ન પૂછું કે ભાવનાબેન દહીં જમાવવું હોય તો મારી સમજમાં એવી વસ્તુ છે કે તપેલીમાં દૂધ નાખી દેવાય. ભાવનાબેન બરોબર છે ને? એમાં થોડુંક મેરવણ નાખી દેવાય, પછી એ છીબું ઢાંકી દેવાય. આખી રાતમાં 8 વાર છીબું ખોલ્યું. આ હું ખોટું ભગવાન ના શોધો. મને પોલીસ સ્ટાફે કીધું, મને ઘણા કાર્યકર્તાએ કીધું 8 વાર છીબું ખોલ્યું. પાછું છીબું ખોલ્યું એટલું નથી, છીબું ખોલીને એમાં આંગળી અડાડી કે આ જામ્યું છે કે નથી જામ્યું એની ખાતરી કરવામાં 28ની હવાર પડી ગઈ.
એ કોકડું થઈ ગયું. એ નો થાય કે કાગડા કૂતરા કોઈને અડે નહીં, એવું થઈ ગયું. હું બીજી વાત તમને મિત્રો એવી કરું કે દાખલા તરીકે ગોંડલ શહેરનો અને ગોંડલ તાલુકાનો સાગમટે જમણવાર હોય તો એઠવાડું નીકળે કે નહીં? પણ નીકળે કે નહીં એનો જવાબ હટી ના આપો એમ. તો એઠવાડું તો નીકળે જ ભાઈ, નીકળે જ. અને લક્ષ્મીજી આવે ત્યારે જ હારા લાગે. મનોતીજી અને લગભગ દક્ષિણ દિશામાં જ ગયા છે. એ તો ખૂબ સારું કહેવાય, શાસ્ત્રોક વિધિ પ્રમાણે ખૂબ સારું કહેવાય. હું વાત 2027 ની કરું કે તમારે જેટલી ઉંમર થઈ છે ને, તમારે જેટલી ઉંમર થઈ છે ને એટલા વર્ષથી હું આ ગામમાં જનતાના વિશ્વાસથી બેઠો છું. પ્રશ્નો તો મને ઘણાય થાય છે. આ તમને રડવું છે હોય, રડવા માટે મને થોડુંક આમ એવું થાય છે. જો આવ્યા હતા હોશે હોશે તમને બધાને મળવા, પછી બેસી ગયા દડવા કે ગામ ખૂબ સારું છે. બેનને આવવાનું મુખ્ય કારણ તમને કહું, વીજળીને આવવાનું મુખ્ય કારણ લેવા પટેલ સમાજ બહુ જાજો છે ને દુખી છે. લેવા પટેલ કેટલા ચૂંટાયેલા બહેનો અને ભાઈઓ સભ્ય શું જો વાત કરજો, ઊંચો વાત જોઈજો. હું કાયમી કહું છું કે આ મોટો સમાજ મારી ભેગો છે. હું જોર કરું છું એના કારણે કરું છું, એના કારણે કરું છું. તમે કાલે આવ્યા અને ગોંડલની પીડા જાણી ગયા. હા 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 હા, ગોંડલમાં તો ફલાણું છે, ઢીકડું છે. પણ તમે એટલા બધા હરખાઈ શું કામ ગયા? આપણે એક વસ્તુ માની લઈ કે સ્વાભાવિક છે, કોઈના લગ્ન જીવનની અંદર જાતિ જિંદગીએ પુત્રનો જન્મ થાય ને તો એનો હરખ હોય, હું સ્વાભાવિકપણે માનું છું. મને વાંધો નથી, મને એમાં જરાય વાંધો નથી, મને વાંધો નથી. તો આજે જન્મેલો દીકરો 27 1.5 વર્ષનો થાય, એને હાચવવા માટે જ આપણે ઘરે રહેવું પડે. તમારું શું કહેવાનું થાય છે? એ મોટો થાય ને એને લગ્ન થાય ને એ પેઢીની અપેક્ષા પછી રખાય. આ ગોંડલની તારીખ તાસીરને ઓળખવામાં મારે 10 વર્ષ ગયા છે. અહીંનો છું જતાય તમને 8 મહિનામાં ખબર પડી ગઈ બધી. કાંઈ આમ છે, અહીં તેમ છે, અહીં ગુંડાગીરી છે, અહીં ફલાણું છે, અહીં તો રોડ હારા નથી. એક જગ્યાએ ગયા હતા ત્યાં કોઈક બેનું રકજક થઈ ત્યાં ભાગી ગયા. અને આપણું બધાને ધ્યાન રાખવા માટે તમે એક હાસ્યનું પાત્ર બનીને આવ્યા. મેં જા જમણવારમાં એઠવાડો કીધો, તમે એઠવાડો, તમે હાસ્યનું પાત્ર બનીને આવ્યા. લોકશાહી જાય એવા એનો મને વાંધો નથી. તમારા મનમાં કઈ ફાંકો હોય ને તો કાઢી નાખજો. મારું આ રેકોર્ડિંગ કરી લેજો, મારું આ રેકોર્ડિંગ કરી લેજો. 27માં તમને જે રસ્તે આવ્યા છો એ રસ્તે નહીં. તમે ભાન ભૂલી જાઓ કે આપણે વતનમાં ક્યાંથી જવાનું છે. એવો રસ્તો તમારા માધ્યમથી તમારે બતાવવાનો છે. કેને બતાવવાનો છે? તમારે. ખૂબ ફેમિલી નહીં વાત,
ખૂબ નાઈચા વળી મને તો આ બધી ખબર પડી. મેં કીધું આ આપણે તો આ સભા આપણી શેની છે મને ખબર જ નથી પડતી. પણ અકલના ઓથમીરારે જાજી કુસ્તી આપણે કરાય નહીં, એને એના વેમમાં રાંચવા દેવાય, એમાં આપણને જરાય વાંધો નથી. એમાં પાછા મારે આ સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો. અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર. દેડી સીટમાંથી ડિસિંગ, ચરખડીમાં 2 હતા ડિસિંગ, કોલીધડમાં 1 ભાઈ હતા ડિસિંગ. આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં, એના કરતા તમે ક્યાં પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું, તો નાના નાના પક્ષો ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આમે નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને, તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. એને તો હાર નથી પતતી, જીત નથી પતતી. 2-5 આંગળી એ સમાજમાં હરખી નહોતી હોત ભાઈ. આવું તો બધું આપણું ગુજરાત રાજ્ય 182 વિધાનસભાથી જોડાયેલું છે. ત્યારે 182 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એક પક્ષના. લોકશાહી છે, આવું બનતું જ હોય. આ નવીન નથી બન્યું, આ સામાન્ય પ્રવાહી પરિસ્થિતિ છે. આવું બનતું જ હોય, એમાં જરાય હરખાવવાની જરૂર નથી. હવે જે શાસન આપણું બને છે ને, તાલુકા પંચાયત અને નગરપાલિકા, એને 3 દશકા પૂરા થાય છે. બધાએ ભાષણમાં 3 દશકા કીધા ને, અને ફરી જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે 35 વર્ષ થાય. 3.5 દશકા. કેટલા? 3.5 દશકા. એટલે આવામાં હવે મારો ટાઈમ તમારો ટાઈમ બગાડવો મને જરૂરી નથી. હવે આ વીજળી, એમાં પાછી આપણો 2 વીજળી છે. એક અમરેલીની છે, એને તો ઈડું જ નથી થતું. તમે જોયું હોય તો એ મોટી ઉંમરની છે, એની ઈચ્છા પડે એવું બોલે છે. એક નાની વીજળી, જા ભાઈ જા. અને તમે આવો તો જરાક આમ યોદ્ધા થઈને આવો ને, મરેલા જેવા થઈને. તમે એની આ પેટીનું ધ્યાન રાખ્યું, સ્ટ્રોંગ રૂમનું ધ્યાન રાખ્યું. આ દેશના વડાપ્રધાનની જે કોન્સ્ટિટ્યુન્સીમાં જે ચૂંટણી લડે છે ને, એનું ધ્યાન દેશનો વડાપ્રધાન નથી રાખતો, તંત્ર રાખે ભાઈ. તમને પેલા લોકશાહી પર્વનું, લોકશાહીનું જ્ઞાન જ નથી કે જ્યાં પેટી સીલ થતી હોય, જે સ્ટ્રોંગ રૂમમાં રહેતી હોય, ત્યાં તમે એ પેટીનું ધ્યાન રાખવા જાઓ છો. તો તમે ગોંડલનું ધ્યાન કેવી રીતે રાખશો? હાલો કયો, કેવી રીતે રાખશો? તમારા 22 હતા, એને લઈને તમે અન્ય જગ્યાએ વયા ગયા હતા. તમે ગુંડાગીરી નેસ નાબૂદ કરવાની વાત કરો છો. ગુંડાગીરી નાબૂદ કરવામાં યાહોમ કરવું પડે. તમારા જન્મ પહેલા બધું અહીંયા હતું. તમારી ઉંમર કેટલી મને ખબર નથી, વીજળીને કહું છું. અને ભવિષ્યમાં કઈ એવો સળગતો પ્રશ્ન થાય ને, ત્યારે મરદના દીકરાઓ તો વચ્ચે આવજો. જયરાસિંહ જાડેજા તો હસે ને હસે. આવી નરી વાતો કરીને તમે રોયા, એનું તો મને દુઃખ થાય છે. તમે એમને પડકાર્યા હોત ને તો મજા આવત. કોકના ખંભે બેસીને તમે નાચ્યા. તમે નાચગાન કરો, તમે તમારી પ્રવૃત્તિ કરો. આ તમારા જે સંસ્કાર છે એ પ્રમાણે તમે
સમાજની સામે દેખાવ, તમે એવું વર્તન કરો, અમારાથી એવું કાંઈ થવાનું નથી. અમે જે આ કર્યું ને એ જ અમારા થશે. આથી આગળ અમે અમારી મર્યાદા કે અમારા સંસ્કારને તોડીને અમે કાંઈ કરવા માંગતા નથી. અને કદાચ હું એકલો કાંઈ કરવા માંગતો હોય તો મને તમારી શરમ છે, હું કાંઈ નહીં કરી શકું, મારી માથે પડી છે. અમે આ ઊંચા દેખાય છે ને ભાઈ, એ 5 વર્ષ પહેલાની 44, 5 વર્ષ વીતી ગયા પછી 44, આ કોઈ નાની સૂની બાબત નથી. હું ગોંડલની જનતાને નતમસ્તક વંદન કરું છું કે તમે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં અને અમારા પરિવારમાં વિશ્વાસ મૂક્યો ને, તમને હું વંદન કરું છું. હું તાલુકાની જનતાને સાથોસાથ કે વીજળીમાં તમે આનંદ લીધો, તમે વીજળીને સામે કંઈ આપ્યું નહીં, કાંઈ નું આપ્યું. કલ્પના પ્રમાણે હો, કલ્પના તો બહુ મોટી હતી, કામ થઈ જશે તેમ થઈ જશે. આજે સવારે આમ ઉગે છે ને, એવું તો કામ ઉગશે એમ તો સૂત્રે બહાર પાડ્યું હતું. પરિવર્તન, પણ એમાં ભાષા ટ્રાન્સલેટ થઈને આપણી પાસે આવી કે પુનરાવર્તન. આપણે એવું સમજ્યા પરિવર્તનનો નારો હતો, આપણી પાસે ટ્રાન્સલેટ થઈને આવ્યું, એમાં પુનરાવર્તન આવ્યું એટલે આપણે પુનરાવર્તન કરી નાખ્યું. અને ગોંડલની વિધાનસભામાં જો નજર નાખવાની હોય તો ગોંડલ શહેર છે હાથીનો પક્ષી, ખબર છે? હાથીનો પક્ષી ખબર છે? આમાં કચડાઈ જાય ખબર છે? આ શહેર મુખ્ય દ્વાર છે ખબર છે? બાકીનો મસાલો હાચવી નહીં. હું બધી સભામાં બોલ્યો છું ને, હજી આ સભામાં કહું છું, મસાલો નહીં હચવાય. આ ચપટી જેટલો છે ને નહીં હચવાય હજી ભાઈ. હજી ઘણી બધી વાર છે. 27માં ઘણું બધું આપણે કરશું. હું તો આવ્યા છો તો ઉતારા કરતા જાઓ એવું કહું છું, રોકાઈ જાઓ. કોઈ ભાડે મગન તો આપ્યું નહીં એટલે ઓલી બીજી કડી ગવાય નહીં કે આવ્યા છો તો ઉતારા દઈશું તમને ઓરડા, કોઈ દીધો નથી. આપણે અશોકભાઈને ભલામણ કરી, આવડો મોટો લતો છે, ભાડે ગોતી દ્યો. એટલે હજી 2 પગ સ્થિર નથી. અને આપણી અરે ઓલા પીટી ઉષા દોડ્યા ઓલા બેન, એમાં આપણી અરે દોડની કોમ્પિટિશનમાં ઉતર્યા છે. 2 પગ હજી ધરતી માથે સ્થિર નથી. ઠીક છે, હવે આની વાતો મારે જાજી કરવી નથી. વીજળી પૂરતું હું સીમિત રાખું છું. આપણે બધાને ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ હસાવ્યા, એના માટે હું એમનો પણ આભાર માનું છું. આપણા વગર બજેટે આપણને 20 દિવસ આનંદ કરાવ્યો. અને આજે રડ્યા એ તો એના દુઃખના કારણે રડ્યા છે. એની ઉપર આવી પડેલા દુઃખને ભગવાન એને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને શક્તિ આપજો. આ દુઃખ સહન થાય એવું નથી, કારણ કે બગાસું ખાતા પતાસાની આશા હતી. કાંઈ તો બધું પૂરું થઈ જશે અને બાપુનું ધોરું થઈ જશે. એની બદલે બાપુનું જામી ગયું અને ધોરું થઈ ગયું. એના આંસુ હતા, મગરના આંસુ હતા. પણ ઈશ્વર એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણે એટલું આ સભામાં ઠરાવ પાસ કરીએ એના માટે 2 મિનિટ મૌન તો આપણે નથી રાખવું, પણ આવી પડેલું દુઃખ ભગવાન એને શક્તિ આપે કે સહન કરી શકે. અને આવી જ રીતે લોકશાહીના ધબકારામાં હરતા ફરતા રહીએ અને આપણને વીજળી તરીકે કાયમી આનંદ કરાવે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો આભાર. તમામ આપણા આગેવાનો, ચૂંટાયેલા તમામ સભ્યોના આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, સૌ વડીલો અને યુવાન ભાઈઓ, સૌ પ્રથમ ગોંડલના તમામ મતદારોને, ગોંડલ શહેરને, તાલુકાની જનતાને હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે 2 હાથ જોડી અને વંદન કરું છું. કારણ કે સતત 2 ટર્મથી જે રીતે નગરપાલિકાની અંદર 44 સભ્યોનો ગત ટર્મમાં પણ એક ભવ્ય વિજય થયો હતો, એ જ રીતે તમારા બધાના આશીર્વાદથી આ વખતે પણ
44 સભ્યનો જે ઐતિહાસિક વિજય થયો છે એનો શ્રેય, એનો જશ આપણા તમામ મતદારોને, કાર્યકર્તાઓને, ગોંડલની જનતાને જાય છે. આવનારા સમયની અંદર પણ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સભ્યો, આગેવાનો ગોંડલના હિત માટે, કાયમી માટે દોડતા રહેશે, લોકોની વચ્ચે રહેશે અને તમે મૂકેલા ભરોસાને ખરા અર્થમાં સાર્થક કરશે, પૂરી નિષ્ઠાથી કામ કરશે, એની હું તમને બધાને ખાતરી આપું છું. વધારે વિશેષ કંઈ નથી કહેતો, પણ જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ નડવાના પ્રયત્ન કરે, જ્યારે આપણા શહેરના કે તાલુકાના નિર્દોષ લોકોને રંજાડવાના પ્રયત્ન કરે, તો એના માટે થઈ તમે જાણો છો કે ભાઈ જે રીતે મારા પિતાશ્રીઓએ, મારા પરિવારે જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ જ રીતે ભવિષ્યની અંદર પૂરી તાકાતથી કામ થશે. એટલે કોઈ સપના જોતા હોય તો મહેરબાની કરી અને ભૂલી જાય. બીજું કે આવા કોઈ પણ બનાવો જ્યારે સામે આવે, કારણ કે આવારા તત્વો હોય, લુખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી, એને આવારા તત્વ જ કહેવાય ને, એને લુખા જ કહેવાય. એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના. એવી પણ હું તમને ખાસ આજના દિવસે ટકોર કરું છું. આવનારા સમયની અંદર આપણું ગામ એક બની, નેક બની અને આપણા વિસ્તારના હિત માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરે, એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અમારા તમામ ચૂંટાયેલા સભ્યોને પણ વિનંતી કરું છું કે ખરા અર્થમાં લોકોએ જે આશીર્વાદ આપ્યા છે, જે સાથ અને સહકાર આપ્યો છે, તો ચૂંટાયેલા સભ્યો પણ આવનારા સમયની અંદર એક સર્વન્ટ લીડર તરીકે કામ કરી અને ગોંડલને અને ગોંડલ તાલુકાને પીરસે, એવી એમને પણ વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની આ વિજય સભામાં ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન વડીલો, ભારતીય જનતા પાર્ટીના હોનાર કાર્યકર્તાઓ, યુવાનો, ચૂંટાયેલા દરેક ઉમેદવારો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના, તેમજ ગોંડલની જનતા અને પત્રકાર ભાઈઓ, આપ સૌને મારા નતમસ્તક વંદન સાથે જય માતાજી. ખરેખર આજની જીત ઘણા વક્તાઓએ કીધું છે, પણ આજના દિવસ માટે ગૌરવપદ છે કે નારીઓ પણ 50% અહીં બિરાજમાન છે. એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે એને આજે ગોંડલ સાર્થક કરી રહ્યું છે. ગોંડલમાં 18 વર્ષની આપણે ધ્યાનમાં રાખી અને ટિકિટો આપી છે. ખાસ કરીને ગોંડલમાં મહેનત અશોકભાઈ અને પિન્ટુભાઈએ જે રીતે કરી છે એ જ રીતે નાના મોટા બધાય કાર્યકર્તાઓ કરી છે, દરેક સમાજે કરી છે, દરેક માતાઓએ કરી છે, દરેક વડીલોએ કરી છે, દરેક યુવાનોએ કરી છે. આ બધાની મહેનતને હું નતમસ્તક વંદન કરું છું. અને જે નવા ચૂંટાયેલા દરેક ઉમેદવારો છે, તાલુકાના, જિલ્લાના અને નગરપાલિકાના, એ તમામ ઉમેદવારો વતી હું આપ સૌની નગરજનોને ખાતરી આપું છું કે દરેક ઉમેદવારોએ તમે જે રીતે જીત એમને અપાવી છે એ જ રીતે તમારી જીતને સાર્થક કરવા દરેક હર હંમેશા તત્પર રહેશે, એવી દરેક ઉમેદવારો વતી હું આપ સૌને ખાતરી આપું છું. અને ગોંડલને ખાસ અભિનંદન આપું છું કે ગોંડલે તો 7.5 પનોતી કાઢી દીધી છે. હવે 1-2 ગામડામાં છે એ તો કદાચ 2-5 વર્ષમાં નીકળી જશે, એની મને પૂર્ણપણે ભરોસો છે. આપ સૌએ જે રીતે મહેનત કરી અને આટલા બધા બહુમતીથી દરેક પંચાયત, આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના દરેક ઉમેદવારોને જાજરમાન જીત અપાવી છે, એનો શ્રેય ગોંડલની જનતાને, કાર્યકર્તાઓને અને ઉમેદવારોને જાય છે. અને આપ સૌના સાથ અને સહકાર આ જ રીતે મળતો રહેશે. ગોંડલના વિકાસ, વિશ્વાસ અને શાંતિને ક્યારેય ઉણપ નહીં આવે એની હું અને મારો પરિવાર આપ સમક્ષની ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર.